છોટાઉદેપુરના બોડેલીના ચાચક વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। હોસ્પિટલના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા લોકોમાં રોષ છે। મેડિકલ વેસ્ટ ખુલ્લી જગ્યામાં ફેંકતા લોકોના આરોગ્ય સાથે જોખમ ઊભું થયું છે। ઉલ્લેખનીય છે કે મૂંગા પશુઓ ખોરાકની શોધમાં અહીં રખડતા હોય છે। તેવામાં જો મેડિકલ વેસ્ટ મૂંગા પશુના પેટમાં જાય તો તેના જીવ સામે પણ ખતરો ઊભો થઈ શકે છે। હોસ્પિટલો વાળા ડોક્ટરો આજે ખુલ્લેમ મેડિકલ વેસ્ટ જે નાખે છે, ખરેખર એનો પદ્ધતિસર નિકાલ થવો જોઈએ। તો આ ખુલ્લામાં નાખેલો છે મેડિકલ વેસ્ટ, અને તો મને એવું લાગે છે કે એના કારણે જે અડધો મેડિકલ વેસ્ટને સળગાવી નાખેલો છે, અહીં દેખાય છે અત્યારે આ નજર સમક્ષ। તો જિલ્લા આરોગ્ય અધિકારી તો ઠીક, એનાથી આગળ વધીને હું જિલ્લા કલેક્ટરશ્રીને એવી વિનંતી કરીશ કે અત્યારે હાલ ચોમાસું ચાલે છે, વરસાદ પણ બેફામ છે, આ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખવાથી રોગચાળો પણ ફાટી નીકળી શકે। દવાનું જે વેસ્ટેજ હોય છે, જે કેમિકલ મટીરિયલ હોય છે, અને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે અને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જે ખરેખર ખોટું છે। અમે છોટાઉદેપુર કલેક્ટર સાહેબ અને પ્રશાસનને પણ ખાસ કરીને વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે ડોક્ટરો દ્વારા જે વસ્તુ થઈ રહી છે એને ખરેખર બંધ થવી જોઈએ। અને ગઈકાલે જે આપણે સમાચારના અહેવાલ મુજબ ચાચક હોસ્પિટલના પાછળના કમ્પાઉન્ડમાં બાયોમેડિકલ વેસ્ટનો જે કચરો ઉપલબ્ધ જોવા મળેલ હતો, જેને ધ્યાને રાખી અત્રેની કચેરીએથી તાલુકા આરોગ્ય અધિકારી બોડેલી અને જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર દ્વારા સંયુક્ત ટીમ બનાવી એ અહેવાલ અત્રેની કચેરી મંગાવવામાં આવ્યો છે, અને ત્યાં હોસ્પિટલ દ્વારા જીપીસીબીનું પ્રમાણપત્ર બાયોમેડિકલ વેસ્ટ એજન્સી સાથેનું નોમિનેશન છે કે નહીં તે અંગેની ખરાઈ કરી અને આવનાર દિવસોમાં એના પર અમે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે।